વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ નવા તળાવમાં મનરેગા યોજના હેઠળ નિર્માણ પામેલા નવા આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ સાથે જ ગ્રામ પંચાયત દ્વારા ખરીદાયેલા નવા સફાઈ ટેમ્પો ટ્રિપરનું પણ ઉદ્ઘાટન કરાયું। નારગોલ નવા તળાવ એક આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યું। તુળજા ભવાની એજન્સી દ્વારા રૂપિયા 2 લાખની રકમ લઈને કામગીરી અધૂરી છોડતા સરપંચ સ્વીટી ભંડારીએ સ્વખર્ચે 4 વર્ષમાં મકાન પૂર્ણ કરાવ્યું હોવાનું જણાવ્યું। કાર્યક્રમમાં તાલુકા પંચાયત વિકાસ અધિકારી, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા। ધારાસભ્યએ નવનિર્મિત મકાનની ગુણવત્તા અને મજબૂતાઈની પ્રશંસા કરી। કાર્યક્રમ દરમિયાન બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ તેમજ ગ્રામ પંચાયતના નવા સફાઈ ટેમ્પો ટ્રિપરનું લોકાર્પણ કરાયું। આજ રોજ નવીન આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ઉમરગામ તાલુકાના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે। મનરેગા યોજના હેઠળ આંગણવાડી બનાવવામાં આવી છે। 4 વર્ષની અંદર આ આંગણવાડી અમે બનાવી છે। અમારા ગામની અંદર 7 જેટલી આંગણવાડી છે। હવે ફક્ત એક આંગણવાડી નવીનીકરણ બાકી રહ્યું છે। 6 જેટલી આંગણવાડી અમારી નવીનીકરણ થઈ ચૂક્યું છે। આ આંગણવાડીની અંદર ઘણા સારા બાળકો ભણે છે અને નવી આંગણવાડીને નવીનીકરણ અને આધુનિક બનાવવામાં આવી છે અને આજે આ આંગણવાડી અમે લોકાર્પણ કર્યું છે। વિજય રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, ઉમરગામ, વલસાડ।